JMB friends, welcome to all YouTube channel of JMB Group of School. Standard 12 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 2 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એના વિશે આપણે વાત ફર્સ્ટ વિડીયોની અંદર પ્રસ્તાવના સ્વરૂપે થોડીક વાત કરી ચૂક્યા હતા. હવે આજે આપણે એમાં યુનિટ ટ્રાન્સલેશન દરમિયાન વોલ્ટ ડિઝની જે છે એના જીવન ચરિત્ર વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. મિત્રો, આપણે એક પેરેગ્રાફ વિશે ચર્ચા કરી ચૂક્યા હતા કે જેની અંદર વોલ્ટ ડિઝનીનો જે બ્રધર છે રોય ડિઝની એના ભાઈ વોલ્ટ ડિઝનીના જીવન ચરિત્ર વિશે આપણને એની માઇન્ડ બ્લોઈંગ પર્સનાલિટી જે છે એ આપણી સમક્ષ રજૂ કરે છે. મિત્રો, એના પછીનો પેરેગ્રાફ જે છે એની અંદર આપણે ચર્ચા કરીએ. લેટ્સ બિગેન. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ and animators who work with him, વોલ્ટ ડિઝની જે છે એ વોલ્ટ જે એની સાથે કામ કરનારા લોકો હતા એમાંના કોણ હતા તો કે રાઇટર્સ, લેખકો હોય, પ્રોડ્યુસર્સ, કોઈ પણ પ્રોડ્યુસર્સ હોય, એનિમેટર્સ મતલબ કે કાર્ટૂનનું સર્જન કરનારા, તો એનિમેટર્સ, તો આ દરેક લોકો જે એની સાથે કામ કરતા એ બધા જ માટે વોલ્ટ કેવા હતા તો કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એના માટે એક જટિલ માણસ હતો. હી વોઝ જીનિયસ. એ કેવા હતા? અત્યંત પ્રતિભાશાળી. જીનિયસનો મતલબ થશે મિત્રો પ્રતિભાશાળી. વોલ્ટ છે એ કેવા હતા તો કે પ્રતિભાશાળી વ્યક્તિ હતા. who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. હવે એને કોઈ પણ, હવે એની પાસે કાર્યક્ષમતા કેવી હતી મિત્રો તો કે કેટલા પ્રતિભાશાળી વ્યક્તિ હતા કે જેની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી મતલબ ક્ષમતા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી મતલબ વધારાની, એની પાસે વધારાની કાર્યક્ષમતા કઈ હતી તો કે કોઈ પણ પ્રકારની સ્ટોરી હોય કે કોઈ પ્રકારની વાર્તા કે કોઈ એના વિચારો હોય તો એની અંદર એને કંઈક ટુ એડ એક્સ્ટ્રા, એને કંઈક વધારાનું જો અંદર ઉમેરવું હોય તો એની પાસે એટલી કાર્યક્ષમતા હતી, એટલી પાસે એની એબિલિટી હતી કે પોતે પોતાના વિચારો અને સ્ટોરીની અંદર પોતાના જે કાંઈ વિચારો છે એને પોતે એડ કરી અને વધારાનું અંદર જે છે એ પોતે ઉમેરતા. To the millions of people who watch his TV show, he was warm, kindly personality, bringing fun and pleasure into their homes. હવે હજારો લોકો જે છે એ હજારો લોકો, મિલિયન્સ લોકો જે છે એ પોતે આનો ટીવી શો જોતા તો એની સાથે સાથે હી વોઝ વાર્મ, કાઇન્ડલી પર્સનાલિટી. હવે જ્યારે ટીવી શો જોતા હોય તો એ દરમિયાન એક પ્રકારની હૂંફ, પછી એક પ્રકારની કાઇન્ડ પર્સનાલિટી અને બ્રિંગિંગ ફન, એક પ્રકારની રમૂજ અને દરેક લોકોના ઘરની અંદર દરેક લોકોને ખુશ કરી દેનારો એવો એક ટીવી શો છે એ પોતે એની સમક્ષ રજૂ કરતા. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. હવે કેવા લોકોની માટે વોલ્ટ છે એ કેવા હતા તો કે એને કીધું ને કે કોઈ પ્રોડ્યુસર હોય, કોઈ એનિમેટર્સ હોય અથવા તો કોઈ રાઇટર્સ હોય તો એની માટે વોલ્ટ છે કેવા હતા? કોમ્પ્લેક્સ મેન હતા. હવે કેવા કીધા તો કે કોઈ બેંકવાળા જે છે, બેન્કર્સ, who finance us. જો રોય ડિઝની જણાવે છે કે બેંકવાળા કે જે અમને ફાઇનાન્સ અસ, કે જે અમને પૈસા આપતા, એ લોકોની માટે મારો ભાઈ કેવો હતો તો કે વાઇલ્ડ મેન, એક જંગલી માણસ સમાન હતો. શા માટે? કારણ કે હેલ્પ બેન્ડ ફોર બેન્કરપ્સી.
હવે જે લેણું કરી નાખે છે તો એ લેણા જે નાદાર માણસ છે એ નાદાર માણસ માટે લેણું કરનારો એક નર્ક ઊભું કરનારો માણસ જેને કહી શકાય એવો જંગલી માણસ આ બેન્કર્સો માટે મારો ભાઈ એ સમાન ગણાતો. એટલે કે બેંક અમને ફાઇનાન્સ એટલે કે અમને પૈસા આપતી, તો હવે બેંકવાળા લોકો હતા તો એની માટે મારો ભાઈ કેવો હતો તો કે લેણું કરી નાખનારો અને લેણુંને ચૂકવે નહીં અને પછી જે માણસ ગણાય એ પ્રકારનો લેણદાર માણસ જે છે એવો માણસ ગણાતો. ટુ મી, હવે રોય ડિઝની કહે છે કે મારી માટે મારો ભાઈ કેવો હતો તો કે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારી માટે એક અદ્ભુત મારો લંગોટિયો ભાઈ હતો. કિડ બ્રધર મતલબ શું થાય ફ્રેન્ડ્સ? લંગોટિયો ભાઈ, મતલબ નાનપણથી જ જે સાથે રહ્યા હોય તેને શું કીધું? કિડ બ્રધર, મારો લંગોટિયો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ that he made come true. અને એટલા અવ્યવહારુ સપનાઓ હતા એની પાસે કે જે સપનાઓને પોતે મેડ કમ ટ્રુ કે આજે પોતે સાચા કરવા જઈ રહ્યો હતો. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપણને હવે એની સિરીઝ જે સ્ટાર્ટ કરે છે ને એનું કરિયર ક્યાંથી શરૂઆત થાય છે, સફળતાનું પ્રથમ પગથિયું એનું કયું છે એની આપણને નેક્સ્ટ પેરેગ્રાફની અંદર મિત્રો વાત કરેલી છે. જોઈએ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ્સ કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. આપણને કીધું કે એપલ ઓર્ચાર્ડ, મિત્રો અહીંયા ન્યૂ વર્ડ છે ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડનો મતલબ થશે બગીચો. એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનનો બગીચો. વીપિંગ વિલો એટલે કે વીપિંગ મતલબ થશે વેલાઓ. ગ્રીન લીલોતરી એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. હવે રોય ડીઝની વાત કરે છે કે અમારું જૂનું ફાર્મ હતું, અવર ઓલ્ડ ફાર્મ. જૂના ફાર્મમાં શું હતું તો કે સફરજનનો બગીચો અને લીલોતરીવાળા ઝાઝા એવા બધા વેલાઓ હતા અને જ્યાં એકદમ સુંદર હરિયાળું દ્રશ્ય હતું અને જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ કે જ્યાં વોલ્ટે એનો પહેલો પ્રાણીઓને લગતો સ્કેચ એણે કરેલો હતો. આઈ રિકોલ, મને યાદ છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. અને શું કીધું કે મને યાદ છે, શું યાદ છે તો કે વોલ્ટ એન્ડ આઈ મતલબ અહીંયા ફ્રેન્ડ્સ કોણ છે તો કે વાત કરનાર કોણ? રોય ડિઝની, વોલ્ટ ડિઝનીનો ભાઈ. રોય ડિઝની કહે છે હું અને વોલ્ટ બંને સ્નગલ મતલબ થશે લપાઈ જવું અથવા સંતાઈ જવું. અમે બંને, હું અને વોલ્ટ મતલબ રોય ડિઝની અને વોલ્ટ બંને ઇન ધ બેડની અંદર સંતાઈ જતા. ક્યારે તો કે હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાત્રિના સમયગાળા દરમિયાન લોકોમોટિવનો મતલબ થશે મિત્રો એન્જિન. રાત્રિના સમયગાળા દરમિયાન જે એન્જિન છે એ ટ્રેનનું એન્જિન જ્યારે નીકળતું અને વિસલ વગાડતું તો એ સાંભળવા માટે હું અને મારો ભાઈ બંને બેડની અંદર સંતાઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અને અમારા અંકલ જે હતા એ મારા અંકલ કોણ હતા તો કે એન્જિનિયર હતા. એના અંકલનું નામ શું છે મિત્રો? માઇક. And he would blow his whistle, one long and two short, just for us.
જો એના મેં તમને પ્રસ્તાવનાની અંદર વાત કરેલી હતી કે એના જે અંકલ છે એ અંકલ ટ્રેનનું એન્જિન જે છે એમાં વાગતી જે સિસોટી છે, જે વિસલ છે, એ વિસલ વોલ્ટ અને રોય ડિઝની બંનેને ગમતી એટલા માટે વગાડતા. તો આપણને કીધું કે હી વુડ બ્લો હિઝ વિસલ. બ્લો એટલે વગાડવું. એ એની વિસલ વગાડતા. 1 લોંગ એક લાંબી એન્ડ 2 શોર્ટ અને 2 ટૂંકી. જસ્ટ ફોર અસ માત્ર કોની માટે? અમારા માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટ ક્યારેય પણ એનો ટ્રેન માટેનો લવ જે છે, પ્રેમ જે છે, એને ક્યારેય પણ ભૂલી શકતા નથી, ક્યારેય ગુમાવ્યો નથી. Years later, an old-fashioned train was one of the first attraction of Disneyland. અને આ જે જૂની ટ્રેન છે એ જૂની ટ્રેન એક વખતના સમયમાં થોડા વર્ષો પછી ડિઝનીલેન્ડની અંદર વન ઓફ ધ મોસ્ટ એટ્રેક્ટિવ, જેને કહી શકાય કે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર આ ટ્રેન જે છે કે જે કેવી હતી? ઓલ્ડ ફેશન, જૂની ફેશનની ગણાતી આ ટ્રેન ડિઝનીલેન્ડની અંદર એક સમયની અંદર સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. As far back as I can remember, જેટલો હું પાછળ જઈ શકું, as far as I can back, જેટલો હું પાછળ જઈ શકું મતલબ જેટલો હું મારા ભૂતકાળની અંદર જઈ શકું ત્યાં સુધી મને યાદ છે. આઈ રિમેમ્બર, મને યાદ છે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ એ શું કરતો? તો કે ડ્રોઈંગ કરતો, મતલબ એને ચિત્રો દોરવામાં સૌથી વધારે રસ હતો. The first money he never made was nickel for a sketch of a neighbor's horse. સૌથી પહેલી વખત he ever made was a nickel. એને નિકલ એટલે એક વિદેશી નાણું છે અને એક નિકલ એટલે મિત્રો થાય 5 સેન્ટ. તો આવા 5 સેન્ટ એને ક્યારે મળેલા? તો કે એને સૌથી પહેલી વખત સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, પડોશીના ઘોડાનું પહેલો સ્કેચ એણે દોર્યો અને એને જ્યારે એને વેચ્યો અને એને કેટલા પૈસા મળેલા? તો કે 5 સેન્ટ એટલે કે 1 નિકલ. He studied cartooning in Chicago and then started a little animated cartoon companies in Kansas City that flopped. અને પછી એમનું સ્ટડી જે છે એની વાત કરેલી છે. તો કે વોલ્ટ ડિઝનીએ પોતાનું સ્ટડી ક્યાં કરેલું છે મિત્રો? તો કે સ્ટડી કાર્ટૂનિંગ ઇન ચિકાગો. એણે ચિકાગોની અંદર એનું કાર્ટૂનિંગ માટેનું સ્ટડી સ્ટાર્ટ કરેલું એન્ડ ધેન પછી એમણે એક નાની એવી લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી અને નાનકડી એવી કંપની શરૂ કરી, બટ ધેટ ફ્લોપ. પણ એ કેવી ગઈ? નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. અને પછી આઈ વોઝ ઇન લૂઝ એન્જલ્સ એટલે કે હું એને એકદમ આમ નિરાશ થયેલો જોતો કે જ્યારે મારો ભાઈ કેવડો હતો કે વોલ્ટ વોઝ 21. વર્લ્ડ કેવો હતો? 21 વર્ષનો હતો અને એને પોતે કાર્ટૂનની કંપની જે છે એણે સ્થાપી પણ એમાં એને સફળતા ન મળી અને પોતે 21 વર્ષનો હતો ત્યારે એણે શું નક્કી કર્યું? તો કે ટ્રાય ટુ હિઝ લક ઇન હોલીવુડ. હોલીવુડની અંદર એણે પોતાના નસીબ જે છે એ નસીબને અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. રોય ડિઝની કહે છે કે હું એને સ્ટેશને મળેલો. He was carrying a cheap suitcase that contains of all his belongings. belongings મતલબ એની જરૂરિયાતની વસ્તુઓ. કે મેં એને સ્ટેશન પર પહેલી વાર જોયો ત્યારે એની પાસે એક સ્યુટકેસ હતી અને એ સુટકેસની અંદર તમામે પ્રકારની એની જરૂરિયાતની વસ્તુઓ અંદર ઉપલબ્ધ હતી. We borrowed $500 from an uncle. એ કહે છે કે અમે $500 જે છે એ મારા અંકલ પાસેથી બોરોડ મતલબ થશે ફ્રેન્ડ્સ ઉછીનું લેવું. એમણે એના અંકલ
પાસેથી $500 જે છે એ ઉછીના લીધા. And Walt started a cartoon series called Alice in Cartoonland. મિત્રો પ્લીઝ ટેક ધ અંડરલાઇન. એમણે $500 એના અંકલ પાસેથી જે છે એ ઉછીના લીધા અને એની પહેલી સિરીઝ એણે સ્ટાર્ટ કરી છે. અને એની પહેલી સિરીઝ કઈ છે તો કે ફર્સ્ટ સિરીઝ છે એની એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. મિત્રો એની પહેલી સિરીઝ છે, યાદ રાખજો એણે કઈ સિરીઝ જે છે એને બહાર પાડેલી છે. $500 ઉછીના લીધા પછી એમણે પહેલી સિરીઝ એની બહાર પાડી છે, ધેટ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. હવે આ જે કાર્ટૂન સિરીઝ બહાર પાડી તો એ થોડીક મુશ્કેલીમાં મુકાઈ. વોટ ડીડ ઓલ ધ એનિમેશન્સ એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ જે છે એ વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, દરેક પ્રકારના એનિમેશન્સ ચિત્રો જે હતા એ ચિત્રોને પોતે દોરતો. એને ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મારી પાસે જે જૂનો કેમેરો હતો એ જૂના કેમેરાની અંદર હું એની અંદર ફોટા પાડતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક સચ ઓફ સ્પ્લાશ. સ્પ્લાશ મતલબ થશે મિત્રો કે જેને તમે અગ્રણી કહી શકો, એ અગ્રણી પ્રકારની. તો કે આ એની પ્રથમ સિરીઝ કઈ હતી તો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. તો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ ડીડન્ટ હેડ સ્પ્લાશ. એટલી બધી અગ્રણી કે મુખ્ય ગણાતી નહીં, મતલબ એટલી બધી સફળ થઈ હતી નહીં. આ જે સિરીઝ છે એ સિરીઝ એની કોલ્ડ મચ ઓફ સ્પ્લાશ, આટલી બધી અગ્રણી કે પ્રમુખ બની નહીં, મતલબ સફળ થઈ નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓઝવાલ્ડ ધ રેબિટ. અને પછી એમણે આ સિરીઝ સફળ ન થઈ એટલા માટે એમણે શું કર્યું તો કે બીજી સિરીઝ ચાલુ કરી. એન્ડ સેકન્ડ સિરીઝ એની કઈ હતી ફ્રેન્ડ્સ તો કે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ. એની બીજી સિરીઝ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડની જે રેબિટની જે સિરીઝ એને બનાવી કાર્ટૂન સિરીઝ એ કેવી હતી તો કે બેટર હતી. શેના કરતાં તો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ કરતાં આ સિરીઝ જે છે સારી હતી. When Walt went off over New York distributor for more money, he ran into trouble. હવે આ જે સિરીઝ છે એ સિરીઝને પોતે ડિસ્ટ્રીબ્યુટર મતલબ વેચાણકર્તાઓ એ આ સિરીઝને વેચવા માટે ન્યુયોર્કની અંદર જાય છે, ત્યારે થોડાક પૈસા માટે થઈને he ran a trouble. તો કે એ પોતે મુશ્કેલીની અંદર મુકાઈ જાય છે. What kind of deal did you make it? I ask. રોય ડિઝનીને પૂછે છે કે ભાઈ તે આ સિરીઝ માટે એની સાથે મતલબ કોણ તો કે જે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર્સ હતા તો એની સાથે તે કેવા પ્રકારની ડીલ નક્કી કરેલી છે. We haven't got a deal, Walt admitted. વોલ્ટ જે છે એ ઉમેરતાની સાથે શું બોલે છે કે મેં એની સાથે કોઈ પ્રકારની ડીલ કરેલી નથી. The distributors copyrighted Oswald and he's taking over the series himself. જે ડિસ્ટ્રીબ્યુટર્સ હતા એ ડિસ્ટ્રીબ્યુટર્સ મેં તમને પ્રસ્તાવનામાં કીધું હતું કે એને દગો આપીને જાય છે. કયા પ્રકારનો તો કે જે આ એની સિરીઝ હતી એ સિરીઝને શું કરે છે કોપીરાઇટ. એ સિરીઝને પોતે કોપીરાઇટ કરી દે છે અને પછી એ શું કહે છે તો કે
ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, પોતાની જાતે આ સિરીઝ બનાવી છે એવું પોતે બહાર પાડે છે. સ્ટ્રેન્જલી અને વિચિત્ર રીતે એવું કહી શકાય કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટ. ડાઉન હાર્ટ મતલબ થશે નિરાશ થવું. એ પોતે ડીડ નોટ સીમ ડાઉન હાર્ટ, પોતે નિરાશ થતો નથી. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે ચાલો હવે શું કહે છે કે વી વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. એ એના ભાઈની સાથે વાત કરતા કહે છે કે ચાલો હવે આપણે નવી સિરીઝ જે છે નવી સિરીઝ ચાલુ કરીએ. ધ એન્થ્યુઝડ, એમ કહેવાય ને જેને કે એન્થુસિયાસ્ટિક, આમ એકદમ ઉત્સાહપૂર્વક ઉત્સાહ સાથે પોતે બોલે છે. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને આ સિરીઝ જે છે એ સિરીઝ કેવી હશે તો કે ઉંદરને લગતી હશે. એન્ડ ધીસ ટાઈમ વી ઓલ ઓવન ધ માઉસ, આ બધા જ પ્રકારના ઉંદરો આપણા પોતાના જે હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, બાકીની બધી જ જે હતી અત્યાર સુધીની શું હતું તો કે બધું જ એક પ્રકારનો ઇતિહાસ હતો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th birthday in 1968 and a happy thought it was. હવે એની ત્રીજી જે સિરીઝ તમે કહો છો મિત્રો એ કઈ હતી? મિકી માઉસ. ધ મિકી માઉસ. તો એમણે 3 સિરીઝ જે છે એ 3 સિરીઝમાં ફર્સ્ટ સિરીઝ એની એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, સેકન્ડ છે ઓઝવાલ્ડ ધ રેબિટ એન્ડ થર્ડ છે ધ મિકી માઉસ. તો ત્રીજી જે છે એની વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ ઇન 14th બર્થડે ઇન 1968. 1968માં વોલ્ટનો 40મો બર્થડે હતો અને એ દિવસે એમણે આજે ત્રીજી થર્ડ એની સિરીઝ જે છે એની એમણે ઉજવણી કરી. એન્ડ હેપી ફોર્થ ઇટ વોઝ, અને એના 40મા જન્મદિવસ નિમિત્તે એ ખૂબ જ ખુશ હતો. $250 million people saw Disney movie in 1968. 1968માં એ જેને તમે કહો કે બિલિયન, બિલિયન મતલબ અબજ લોકો જે છે એ અબજ લોકોનો ક્વાર્ટર એટલે કે એનો ચોથો ભાગ. તો અબજ લોકોનો ચોથો ભાગના ઘણા જે લોકો છે એ પોતે ડિઝનીલેન્ડને 1968ની અંદર લોકો જોવા માટે એનું ડિઝનીનું મૂવી જે બહાર પડ્યું ડિઝની મૂવીને જોવા માટે આવેલા. 100 million વોચ ડિઝની ટીવી શો. 100 કરતાં વધારે એટલે કે 10 લાખ લોકો જે છે 100 મિલિયન્સ એટલે કે 10 લાખ લોકો જે છે એ ડિઝનીના ટીવી શોને નિહાળતા. Nearly a billion read a Disney book or magazine and almost 10 million visited Disneyland. અને એમાંથી મિત્રો એક બિલિયન એટલે કે 1 બિલિયનની નજીકના લોકો કેવા હતા તો કે જે પોતે ડિઝની બુક ઓફ અથવા મેગેઝિન, ડિઝનીના નામે લખાયેલી જે બુક્સ હતી એ બુક્સ અને મેગેઝિન છે એ મેગેઝિનને મિત્રો રીડ કરતા. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને 10 લાખ કરતાં વધારે લોકો 1 મિલિયન 10 મિલિયન મતલબ થશે 1 કરોડ. 1 કરોડ જેટલા લોકો જે છે એ પોતે આ ડિઝનીલેન્ડ જે છે એની મુલાકાતે પોતે આવેલા, વિઝિટેડ. એન્ડ મિકી, અને આજે મિકી માઉસ જે છે એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને વોલ્ટ જે છે એ હંમેશા મિકી માઉસને કહેવા માટે ટેવાયેલા હતા. મતલબ કે વોલ્ટ જે છે એ પછી પોતે મિકી માઉસના નામે ઓળખીતા થયા. મિત્રો જે
વોલ્ટ ડિઝની કે જે પોતે એના શરૂઆતનું પ્રથમ પગથિયું ચાલુ કરે છે અને પોતાની ત્રીજી સિરીઝ જ્યારે કમ્પ્લીટ થાય છે, કમ્પ્લીટ થતાની સાથે આપણને અહીંયા આંકડો બતાવ્યો છે કે કેટલા લોકો જે છે એને જોવા માટે હાજર રહ્યા હતા. તો આપણે અંદાજ લગાવી શકીએ ફ્રેન્ડ્સ કે શરૂઆતનું એનું નાનું પગથિયું જે છે, જ્યારે એની પ્રથમ સિરીઝ બહાર પડે છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, જે કેવી જાય છે તો કે નિષ્ફળ જાય છે. સેકન્ડ જે છે એની ઓઝવલ્ડ ધ રેબિટ, એમાં પણ એને ડિસ્ટ્રીબ્યુટર્સ દગો આપી જાય છે. પણ ત્રીજી સિરીઝ એની ધ મિકી માઉસ જે છે એ બહાર પડતાની સાથે જ એને હવે ધીમે ધીમે એના સફળતાનું પગથિયું જે છે, એના દરવાજો જે છે એ ખખડાવે છે એની સફળતા. તો હવે અહીંયા સુધી આપણે પહોંચ્યા એટલે આપણને એટલો અંદાજ આવી જાય કે નિરાશ ન થતા આજે વોલ્ટ ડિઝની જે છે એ પોતે કઈ રીતે સફળતાના એક પછી એક પગથિયા ચડે છે એની વાત આપણને હજી આગળના યુનિટની અંદર ઘણી બધી આપેલી છે કે જેના વિશે આપણે અજાણ છીએ. પણ મિત્રો, આજે આપણે આ વિડીયો જે છે અહીંયા સુધી રાખીએ કે વોલ્ટ ડિઝનીની 3 સિરીઝ જે છે એને ખાસ મિત્રો યાદ રાખજો. કારણ કે તમે જ્યારે શોર્ટ નોટ લખતા હશો અથવા તો તમે જ્યારે યુનિટમાંથી કાંઈ પણ મહત્ત્વનું યાદ રાખવા જેવું હોય તો શોર્ટ નોટની અંદર તમે આ 3 પ્રકારની જેની સિરીઝ જે છે એ સિરીઝ અને અહીંયા મેં જે કાંઈ હાર્ડવર્ડ આપ્યા છે હાર્ડવર્ડ તમે જે છે એ તમારી નોટની અંદર નોંધ કરી લેજો. અને અહીંયા સુધીના વિડીયાની અંદર વોલ્ટ ડિઝની જે છે એનું પ્રથમ પગથિયાથી લઈ અને એની ત્રીજી સિરીઝ છે ત્યાં સુધીની વાત આપણે કરી. હવે પછીની વાત કે પોતે ત્રીજી સિરીઝના આધારે ક્યાં સુધી પહોંચે છે એની વાત આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આજે કાંઈ યુનિટ જે છે એનું આગળનું રીડિંગ તમે થોડું ઘણું કરતા રહેજો કે જેથી કરીને તમને વિડીયાની અંદર પછી સમજાય. થેન્ક યુ સો મચ.